નર્મદા જિલ્લામાં હાલ ખેડૂતો ચોમાસાની ખેતી માટે ખેતરોની સાફ સફાઈ અને ખેડાણની કામગીરીમાં લાગ્યા છે। જો કે નર્મદાના ડેડિયાપાડા તાલુકાના બારખાડી કામોડિયા ગામમાં એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં આદિવાસી ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો। એ સમયે વન વિભાગના કર્મચારીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો છે। ત્યારે આ મામલે મનસુખ વસાવા પણ મેદાને આવ્યા છે। શું છે આખી ઘટના, શું કહ્યું છે મનસુખ વસાવાએ, તેની આખી વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। નર્મદા જિલ્લામાં હાલ આદિવાસી ખેડૂતો પોતાના ખેતરોની સાફ સફાઈ કરી રહ્યા છે। ત્યારે નાંદોદ તાલુકાના કામોદિયા ગામથી એક ઘટના બની છે કે જ્યાં વર્ષોથી પોતાની જમીન ખેડી રહેલા ખેડૂતો સાથે ભારોભાર અન્યાય થઈ રહ્યો છે। કામોદિયા ગામમાં એક ખેડૂત તેની જમીનમાં જ્યારે ખેડાણનું કામ કરી રહ્યો હતો તે સમયે વન વિભાગના કર્મચારીઓ દ્વારા તેને રોકવામાં આવ્યો, તેનું અપમાન કરવામાં આવ્યું અને તેને ઢોર માર મારવામાં આવ્યો છે। ત્યારે આ ઘટનાનો જે પીડિત છે તે શું કહી રહ્યો છે તે જોઈ લઈએ। તો કામોદિયા ગામના ખેડૂત સાથે જે બર્બરતા આચરવામાં આવી તેના તો દ્રશ્યો પણ અમે આપને બતાવી શકીએ એમ નથી, પરંતુ પીડિતે પોતાની સાથે થયેલા આ અન્યાયની રજૂઆત માટે સાંસદ મનસુખ વસાવા પાસે ગયો હતો। ત્યારે મનસુખ વસાવા પણ વન વિભાગની આ કામગીરીને લઈને અકળાયા હતા। વન વિભાગના કર્મચારીઓએ જે આ કૃત્ય કર્યું છે તેના પર મનસુખ વસાવા બરાબરના બગડ્યા હતા અને તેમણે શું પ્રતિક્રિયા આપી છે તે પણ જોઈ લઈએ। નાંદોદ તાલુકાના કમોદિયા ગામમાં કે જે ગોરા રેન્જમાં આવે છે એ વિસ્તારના ફોરેસ્ટર છે જે આદિવાસીઓ વર્ષોથી જંગલની જમીન ખડી એની પાસે દંડ પાવતી છે। આ જમીન નામે નથી થઈ, એ સરકારમાં પ્રોસિજર ચાલુ છે, છતાં પણ એ વિસ્તારના જે ફોરેસ્ટર છે એ ખુદ પણ આદિવાસી છે। ગરીબ આદિવાસીઓને એમના ખેતરમાં કામ કરતા ત્યાંથી પકડી લઈ જાય, સખત ઢોર માર માર્યો। આજે અર્જુન મૂળજીને પકડી લાયા ને એના પહેલા એના પેપાને પકડી લાયા અને સખત ઢોર માર માર્યો। ફોરેસ્ટના કાયદાનો કોઈ ભંગ કરતો હોય એના પગલાં લેવા માટે સરકારના નિયમો મારવાનો કોઈને અધિકાર નથી। કાનમાંથી સખત માર માર્યો કે એમને સંભળાતો પણ નથી અને વચ્ચે તો કાનમાં લોહી નીકળતું તેવી ફરિયાદો હતી। તો આ જે મારી અપીલ છે કે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને કે ખરેખર તમારે જ્યાં નવું ખેડાણ થાય છે, નવા જંગલો કપાઈ રહ્યા છે ત્યાં રોકો। આ જે જૂના ખેડાણ છે, અગાઉ પણ અહીંના સંકલનની મિટિંગમાં ડીઓ પણ મેં કીધું હતું કે જેની પાસે પુરાવા છે, જંગલ પાવતીના દંડના રસીદો છે, એ જૂનું ખેડાણ છે એ ખબર જ પડી જાય। નવું ખેડાણ તમે રોકને કોઈ વાંધો નથી, પણ જૂના ખેડાણને રોકીને એવા લોકો આદિવાસીને સખત ઢોર મારવામાં આવે છે। આ જંગલ ખાતો એક રાક્ષસી પ્રકારનું કૃત્ય કરી રહ્યો છે। હું એના સખત શબ્દમાં વખોડી કાઢું છું અને આ બાબતને લઈને મેં વન મંત્રીને હું ચોક્કસ પત્ર લખું છું કે આદિવાસીઓ પર જુલ્મ ના ગુજારે। તો આ મામલે નર્મદા અને ડેડિયાપાડાના સમગ્ર આદિવાસી ખેડૂતોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો એવો આક્ષેપ છે કે આ સતત તેમની સાથે થતું આવ્યું છે। વર્ષોથી ખેતી કરતા જમીન વિસ્તારમાં વન વિભાગના અધિકારીઓ જે છે તે વારંવાર દખલ કરે છે, તેમને ખેતીના કામમાં અડચણ નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેમને જમીનનું ખેડાણ કરવા દેવામાં આવતું નથી, વન વિભાગના કાયદાનો ખેડૂતો ભંગ કરી રહ્યા છે તેવા વારંવાર આક્ષેપો કરવામાં આવે છે અને કાયદાના ભંગના બહાને વારંવાર નર્મદા અને ડેડિયાપાડાના આદિવાસી ખેડૂતો સાથે મારપીટ કરવામાં આવે છે। ત્યારે હવે આ નાંદોદના કામોદિયા ગામમાં જે ઘટના બની છે, આ ઘટના બાબતે હવે પોલીસ તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવે છે તે જોવાનું રહેશે। ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।